તારીખ 17/3/2026 રોજ તારીખ 25/3/2026 સુધી રસપાન કરવામાં આવશે। કથાનો સમય રાત્રે 8 કલાકથી 11 કલાક સુધી કથા ચાલશે। કથાની પોથીયાત્રા મિલનભાઈ આહિરના ઘરેથી ડીજેના સથવારે રંગેચંગે ભક્તિ માહોલમાં આનંદભરે ઉત્સાહભરે કથા મંડપ સ્થળે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કથાના ચોથા દિવસે વક્તા શ્રી હરિયાણી બાપુએ ભગવાન શિવ પાર્વતીનો લગ્ન પ્રસંગ વર્ણવ્યો હતો અને તેમની મધુર વાણી દ્વારા ખૂબ જ સુંદર દ્રષ્ટાંતો રજૂ કરી શ્રોતા અને ભક્તિભાવ માહોલમાં મંત્રમુગ્ધ કર્યા હતા। ધર્મપ્રેમી બહેનો ગરબાના કાલે ઝૂમી ઉઠ્યા હતા અને ખૂબ જ સુંદર કથાના રસપાનનો લાહો લઈ પવન થયા હતા। આ શ્રી રામકથાનું આયોજન સમસ્ત જેપી નગર સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું। જય સિયારામ। મારું નામ વિપુલ બાપુ હરિયાણી, સૌરાષ્ટ્ર, ગામ અખેગઢ, મહુવા તાલુકો, અને અહીંયા માંડવી તાલુકાની અંદર રામકથા ગાવાનો અવસર મળ્યો છે। જેપીનગર સોસાયટી સમસ્ત રામકથાના આયોજક છે અને 17 તારીખથી કથાની શરૂઆત થઈ, 17 થી 25 તારીખ સુધી, અને ગઈકાલે અમે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા કરી। લોકો ખૂબ આનંદ અને ઉત્સવની સાથે જોડાઈ ગયા છે, સનાતન ધર્મની સાથે જોડાયેલા છે। એવી સુંદર મજાની કથા અહીંયા ચાલી રહી છે અને બહુ લોકો અહીંયા પધારે છે, સૌનો સાથ મળે છે। આજુબાજુમાંથી તમામ લોકો કથા શ્રવણ કરવા માટે પધારે છે। અસ્તુ, જય સિયારામ। અમિરસિંહ ચૌહાણ, માંડવી।